નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌની યુટ્યુબ ચેનલ ઈ જ્ઞાન મેન્ટરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયના સપ્લિમેન્ટરી રીડિંગના યુનિટ 1 રેટ્સ, કેટ્સ એન્ડ કાઉઝની આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલા જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. અહીંયા વિદ્યાર્થી મિત્રો સપ્લિમેન્ટરી રીડિંગમાં આપણને જે યુનિટ આપેલો છે એનું નામ છે રેટ્સ, કેટ્સ એન્ડ કાઉઝ, એટલે કે ઉંદરો, બિલાડીઓ અને ગાય. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને વિજયનગર રાજ્યની એક સરસ મજાની અહીંયા આપણને સ્ટોરી આપવામાં આવેલી છે. તો સૌથી પહેલાં આપણે એનું વાંચન કરીશું અને એની સાથે સાથે આપણે એની સમજ મેળવતા જઈશું. વન્સ ધ કિંગ ઓફ વિજયનગર વોઝ ટ્રબલ બાય રેટ્સ, એટલે કે એકવાર વિજયનગર રાજ્યમાં ઉંદરોનો ખૂબ જ ત્રાસ હતો. કિંગ કૃષ્ણદેવરાય ડિસાઇડેડ ટુ ગીવ એ કેટ ટુ ઈચ હાઉસ ટુ હન્ટ રેટ્સ. રાજા કૃષ્ણદેવરાયે ઉંદરોને મારવા માટે દરેક ઘરને એક બિલાડી આપવાનો નિર્ણય કર્યો. હી ગેવ એ કાવ ટુ ઈચ હાઉસ ટુ ફીડ ધ કેટ્સ, અને સાથે સાથે બિલાડીને ખવડાવવા માટે તેમને દરેક ઘરને એક ગાય પણ આપી. તેનાલી રમન thought that the whole idea was stupid, અને આ જે વિચાર હતો એ વિચાર જાણીને તેનાલી રામનને એવું લાગ્યું કે આ જે આખી જે યોજના છે એ મૂર્ખાઈ ભરેલી હતી. વિદ્યાર્થી મિત્રો, તમે ટેલિવિઝનમાં આવતી તેનાલી રામન સિરિયલ તમે નિહાળેલી જ હશે ને? એમાં જ્યારે જ્યારે કૃષ્ણદેવરાય કોઈ પણ પ્રકારની સમસ્યામાં મુકાઈ જતા હતા ત્યારે તેનું જે નિરાકરણ છે અથવા તો તેનો ઉકેલ છે એ કાયમ તેનાલી રમન એ લાવતા હતા. એમની જ અહીંયા એક સરસ મજાની આ સ્ટોરી આપેલી છે. નેક્સ્ટ ડે તેનાલી રમન ગેવ હિઝ કેટ હોટ મિલ્ક ઇન એ બાઉલ. બીજે દિવસે તેનાલી રમને તેની જે બિલાડી હતી એને એક વાટકામાં ગરમ દૂધ આપ્યું. ધ કેટ્સ ટંગ વોઝ બર્ન્ટ એન્ડ રેન અવે, અને આ જે દૂધ ગરમ હતું એટલે જે બિલાડીની જે જીભ હતી એ દાજી ગઈ અને તે ત્યાંથી ભાગી ગઈ. ધ કિંગ ઇન્સ્પેક્ટેડ હિઝ કિંગડમ, અને આ જાણી અને રાજાએ રાજ્યમાં તપાસ કરી. હી વોઝ હેપી ટુ સી હેલ્ધી કેટ્સ એવરીવેર, અને જ્યારે રાજાએ બધે તપાસ કરાવી તો જેટલી પણ બિલાડીઓ એમણે બધા ઘરે આપેલી હતી એ બધી જ બિલાડીઓ એમને તંદુરસ્ત દેખાઈ અને એના કારણે એ ખૂબ જ ખુશ થયા. વેન હી રીચ્ડ તેનાલી રમન્સ હોમ હી વોઝ શોક્ડ ટુ સી એ થીન એન્ડ વીક કેટ. પરંતુ જ્યારે તેઓ તેનાલી રમનના ઘરે પહોંચ્યા તો એમણે જોયું કે એની જે બિલાડી હતી એમના ઘરે એ ખૂબ જ પાતળી અને નબળી લાગી. એને જોઈ અને એમને ખૂબ જ આઘાત લાગ્યો. He asked
વાય ઇઝ યોર કેટ સો વીક? રાજાએ તેનાલીરામને પૂછ્યું કે તારી આ જે બિલાડી છે એ ખૂબ જ નબળી કેમ દેખાઈ રહી છે? હી રિપ્લાઇડ, યોર મેજેસ્ટી, માય કેટ ડઝન્ટ ડ્રિંક મિલ્ક. એટલે તેનાલીરામને જવાબ આપ્યો કે મહારાજ, મારી જે બિલાડી છે એ દૂધ પીતી નથી. Then he put a bowl of milk in front of the cat. પછી આ તેનાલીરામને બિલાડીની સામે દૂધનો એક વાટકો મૂક્યો. The cat did not even look at the milk. અને બિલાડીએ જ્યારે બિલાડીની સામે આ દૂધનો વાટકો મૂકવામાં આવ્યો તો બિલાડીએ એ દૂધની સામે પણ જોયું નહીં. The king guessed what had happened. રાજાએ અનુમાન કર્યું કે ખરેખર શું થયું હશે. તેનાલીરામન said, tell me one thing, if the cats are well fed, will they hunt rats? તેનાલીરામને કહ્યું કે મને એક વાત કહો કે જો બિલાડીઓ હુષ્ટપુષ્ટ હોય તો શું તેઓ ઉંદરોને મારશે ખરી? એટલે કે શું તેમને સારામાં સારું ખાવાનું મળતું હોય તો એ જે ઉંદરો છે એમનો એ શિકાર કરશે ખરી? ઇન્સ્ટેડ ઓફ ગિવિંગ મિલ્ક ટુ કેટ્સ, વી શુડ ગીવ મિલ્ક ટુ અવર પુઅર પીપલ. એટલે કે આ બિલાડીઓને દૂધ આપવાને બદલે આપણે આપણા ગરીબ લોકોને દૂધ આપવું જોઈએ. When cats will be hungry, they will definitely hunt the rats. અને જ્યારે આ બિલાડીઓ ખૂબ જ ભૂખી હશે તો અને તો જ તેઓ ઉંદરોને મારશે. The king liked the idea and ordered to give milk to the poor people. એટલે રાજાને આ વિચાર ખૂબ જ ગમ્યો અને એમણે ગરીબ લોકોને દૂધ આપવાનો હુકમ કર્યો. After some days, the cats ate up all the rats. All the people became happy. અને થોડા દિવસો પછી આ બિલાડીઓ હતી એ બધા જ ઉંદરોને ખાઈ ગઈ અને બધા જે લોકો હતા એ ખૂબ જ ખુશ થઈ ગયા. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, તેનાલીરામન એક ખૂબ જ બુદ્ધિશાળી મંત્રી હતા કે જે કૃષ્ણદેવરાયના દરબારમાં રહેતા હોય છે. તો જ્યારે પણ કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ આવે તો એનું જે સોલ્યુશન છે એ આ તેનાલીરામન પોતાની બુદ્ધિ અને ચાતુર્યથી એ લાવતા હતા. અને ખરેખર વિદ્યાર્થી મિત્રો, હંમેશા ગરીબ લોકોને આપણે સારામાં સારું જમવાનું આપી શકીએ તો એ જ આપણા માટે સૌથી મોટું પુણ્ય ગણાશે. તો હવે આપણે આ જે સ્ટોરી હતી એ સ્ટોરીના આધારે આગળની એક્ટિવિટી જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો, પ્રેક્ટિસ વિભાગમાં વિભાગ એમાં આપણને સૂચના આપેલી છે, ફાઇન્ડ ધ નિયરેસ્ટ મિનિંગ્સ ઓફ ધ અંડરલાઇન્ડ વર્ડ્સ. નીચે જે વાક્ય આપેલું છે એમાં અંડરલાઇન કરેલો જે શબ્દ છે એનો ખૂબ જ નજીકનો અર્થ ધરાવતો જે શબ્દ હોય એને તમારે નીચે જે ઓપ્શન આપેલા છે એમાંથી શોધીને લખવાનો છે. પહેલું વાક્ય છે, ધ કિંગ ઇન્સ્પેક્ટેડ ઓલ ઓવર હિઝ કિંગડમ. એટલે કે રાજાએ આખા રાજ્યમાં તપાસ કરાવી. તો અહીંયા ઇન્સ્પેક્ટેડ જે શબ્દ આપેલો છે એને અનુરૂપ આપણને 3 જવાબો આપેલા છે, સુપરવાઇઝડ, વોઝ કેરફુલ અને મેટ પીપલ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો,
ઇન્સ્પેક્ટેડ એટલે કે તપાસ કરવી, તો એને લગતો જે શબ્દ છે સાચો એ આવશે એ સુપરવાઇઝડ, એટલે કે એક પ્રકારનું નિરીક્ષણ કરવું અથવા તો તપાસ કરવી. બીજું વાક્ય છે ધ નોબલ કિંગ લાઇકડ ધ આઈડિયા, અને આ જે ઉદાર રાજા હતા એમને આ વિચાર ગમ્યો. તો લાઇકડ એટલે ગમવું, તો એને અનુરૂપ આપણને 3 ઓપ્શન આપેલા છે, એપ્રિસિએટેડ, ડિસલાઇકડ અને નેગ્લેક્ટેડ. આને મળતો જે શબ્દ છે એ આવશે એપ્રિસિએટેડ, એટલે કે પ્રશંસા કરવી અથવા તો એને માનવું. ત્યાર પછી વિભાગ બીમાં આપેલું છે ફાઇન્ડ ધ મિનિંગ્સ ઓફ ધ ફોલોઈંગ વર્ડ્સ ફ્રોમ એ ડિક્શનરી એન્ડ નોટ ધેમ. અહીંયા આપણને કેટલાક શબ્દો આપેલા છે, એ શબ્દોના જે અર્થ છે એ તમારે શબ્દકોશમાંથી શોધવાના છે અને એના અર્થ છે એ અહીંયા તમારે લખવાના છે. તો પહેલો શબ્દ આપેલો છે ફોલ્ટ, તો એનો મિનિંગ થશે દોષ અથવા તો ખામી. બીજો શબ્દ છે ફૂલી, તો એનો અર્થ થશે મૂર્ખતા. ત્રીજો શબ્દ આપેલો છે મિસ્ટેક એટલે ભૂલ. ચોથો શબ્દ છે હાઉસ બોટ, તો એનો અર્થ થશે નૌકાઘર. ત્યાર પછી નંબર 5માં આપણને આપેલું છે હાઉસફુલ, તો એનો અર્થ થશે ખીચોખીચ અથવા તો ભરચક. નંબર 6માં શબ્દ છે ગાર્ડ એટલે કે ચોકીદાર. નંબર 7માં છે ગેટકીપર, તો એનો મતલબ થશે દ્વારપાળ. અને છેલ્લો શબ્દ આપેલો છે વોચમેન, એટલે એનો અર્થ થશે રખેવાળ. ત્યાર પછી આગળ આપણને પ્રશ્ન 2A સૂચના આપેલી છે આન્સર ઇન 1 or 2 વર્ડ્સ, એટલે કે અહીંયા આપણને કેટલાક પ્રશ્નો આપેલા છે, એના તમારે જવાબો 1 અથવા તો 2 વાક્યોમાં લખવાના છે. તો પ્રશ્ન પહેલો છે હુ વોઝ ધ કિંગ ઓફ વિજયનગર, એટલે કે વિજયનગરના રાજા કોણ હતા? તો એનો સાચો જવાબ લખીશું કિંગ કૃષ્ણદેવરાય. પ્રશ્ન બીજો છે હુ થોટ ધ કિંગ્સ પ્લાન વોઝ સ્ટુપિડ, એટલે કે રાજાનો જે પ્લાન છે એ મૂર્ખાઈ ભર્યો છે એવું કોને લાગ્યું? તો એનો સાચો જવાબ લખીશું તેનાલી રમન. ત્રીજો પ્રશ્ન છે હુ ગોટ મિલ્ક એટ ધ એન્ડ, એટલે કે છેલ્લે દૂધ કોને મળ્યું? તો એનો જવાબ લખીશું ધ પુઅર પીપલ. અને છેલ્લો પ્રશ્ન છે ચોથો વોટ ડીડ તેનાલી ગીવ ટુ ધ કેટ, એટલે કે તેનાલી રમને બિલાડીને શું આપ્યું? તો એનો સાચો જવાબ લખીશું હોટ મિલ્ક, એટલે કે ગરમ દૂધ. હવે વિદ્યાર્થી મિત્રો આગળ વિભાગ બીમાં આપણને સૂચના આપેલી છે આન્સર ધ ક્વેશ્ચન્સ, આપેલ પ્રશ્નોના જવાબો આપો. પહેલો પ્રશ્ન છે વાય ડીડ તેનાલી ગીવ હોટ મિલ્ક ટુ ધ કેટ, તેનાલી રામને બિલાડીને ગરમ દૂધ કેમ આપ્યું? તો એનો જવાબ લખીશું તેનાલી ગેવ હોટ મિલ્ક ટુ ધ કેટ સો ધેટ it would burn its tongue and never drink milk again, એટલે કે તેનાલી રામને બિલાડીને ગરમ દૂધ એટલા માટે આપ્યું કે તેની જીભ બળી જાય અથવા તો એ દાજી જાય અને ફરી પાછી ક્યારેય દૂધ પીવે નહીં. પ્રશ્ન બીજો છે ડુ યુ લાઇક તેનાલી રમન્સ પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ, એટલે કે શું તમને તેનાલી રમનની જે સમસ્યાનો જે ઉકેલ કરવાની પદ્ધતિ હતી એ તમને ગમી? તો એનો જવાબ છે યસ બટ હી શુડ નોટ હેવ હાર્મડ ધ કેટ, એટલે કે હા આ પદ્ધતિ અમને ગમી પરંતુ એને બિલાડીને કોઈ પણ જાતનું
નુકસાન પહોંચાડવું જોઈતું હતું નહીં. પ્રશ્ન ત્રીજો છે, ડુ યુ થિંક કૃષ્ણદેવરાય ઇઝ એ ગુડ કિંગ? શું તમને એવું લાગે છે કે કૃષ્ણદેવરાય એક મહાન રાજા છે? તો એનો જવાબ લખીશું યસ, કૃષ્ણદેવરાય ઇઝ એ ગુડ કિંગ. એટલે કે હા, કૃષ્ણદેવરાય એક સારા રાજા છે. ચોથો પ્રશ્ન છે, વાય ડીડ ધ કેટ્સ નોટ ઈટ ધ રેટ્સ ઇન ધ બિગિનિંગ? એટલે કે શરૂઆતમાં બિલાડીઓ જે હતી એ ઉંદરોને કેમ ખાતી નહોતી? તો એનો સાચો જવાબ લખીશું ઇન ધ બિગિનિંગ ધ કેટ્સ ડીડ નોટ ઈટ ધ રેટ્સ બીકોઝ they were well fed with milk. શરૂઆતમાં બિલાડીઓ ઉંદરોને ખાતી નહોતી કારણ કે તેમને સારામાં સારું દૂધ પીવડાવવામાં આવતું હતું. તો વિદ્યાર્થી મિત્રો, સપ્લિમેન્ટરી રીડિંગના યુનિટ 1માં તમને મજા આવીને? આશા રાખીશ કે આજે ચલાવેલ આ યુનિટ 1માં તમને સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.